પ્રતિબિંબની પાર. પ્રકરણ 11. મોડે સુધી હું જાગતો પડ્યો હતો. રાતના 10 વાગ્યાથી પવન ફૂંકાવો શરૂ થયો હતો. દૂર કંઈક વાદળોના ગડગડાટ પણ થતા હતા. સમુદ્રના અવાજ સાથે એ ગડગડાટ ભયાનક લાગતા હતા. મહેલની ચારે તરફ જાણે વીજળીઓ ઝબૂકતી હોય તેમ વારંવાર અજવાળું ફેલાતું હતું. રાત્રે 12 વાગ્યાથી ભારે ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો. માધવી મારા પર તેનો એક પગ નાખીને સૂતી હતી. આખરે મારી આંખ ઘેરાઈ હતી. હળવેથી મેં માધવીનો પગ અઠાવ્યો. તેના ગળા પર હળવું ચુંબન કર્યું. પાછું ફેરવીને સૂતો. ઊંઘમાં પણ મને કેસર દેખાતી હતી. વિજય! એકાએક આકાશમાં ભારે કડાકો થયો હતો અને તે સાથે જ માધવી જાગી ઉઠી હતી અને જાગતાની સાથે સાંફળી બેઠી થઈ હતી. એટલું જ નહીં, પણ તેણે વિજયના નામની બૂમ પાડી હતી. હું ચોંકીને જાગ્યો હતો ત્યારે પો ફાટવાની તૈયારી હતી. શું થયું માધવી? મેં પૂછ્યું હતું, પણ તે પલંગમાંથી ઊભી થઈ ગઈ હતી. તેના હાઉસકોટ બટન ખુલી ગયા હતા. તે બારણા તરફ ધસી ગઈ હતી. વિજય! તેણે ફરી ધીરેથી બૂમ પાડી હતી. અરે વિજય! માધવી! મેં કહ્યું, પણ તેણે સાંભળ્યું નહીં. તે બારણાની બહાર દોડી હતી. હું બેઠો થયો. પલંગ પરથી પગ લબડાવીને ઊભો થયો. મારી સ્લીપર પહેરવા માટે મેં પગથી જ ફાંફા માર્યા. સ્લીપર ખાટલાની નીચે ચાલી ગઈ હતી. મેં એક ક્ષણ તે શોધવા કોશિશ કરી. ત્યાં જ મેં ફરી માધવીનો અવાજ સાંભળ્યો. પણ તું ઊભો તો રહે! તે કોને કહેતી હતી તે મને સમજાતું ન હતું. માધવી! મેં ગેલેરીમાં આવીને બૂમ પાડી હતી. કેટલા વાગ્યા હશે તેનો મને ખ્યાલ ન આવ્યો, પરંતુ ગેલેરીમાં આછું, તદ્દન આછું અજવાળું હતું. બરાબર તે જ વખતે બ્રહ્માંડની ચાદર કોઈ વજ્રઘાતથી ચીરાતી હોય તેવો ભયાનક ચરચરાટ થયો હતો. હું થડકી ઉઠ્યો. ઘડીભર તો મને લાગ્યું કે ચોક્કસ કેસરબાગ પર વીજળી ત્રાટકી હશે. માધવી દાદર ઉતરી ચૂકી હતી. મહેલની ભીતરમાં હજુ અંધારું હતું. માધવી ડાઇનિંગ હોલમાંથી અગાસી તરફ દોડી હતી. હું તેની પાછળ સેકન્ડોમાં જ દોડ્યો હતો. કેસરબાના કમરાનું બારણું પવનના ઝાપટાથી જોરથી વીંઝાતું અને અથડાતું હતું. વિજય! વિજય! માધવીએ જોરથી બૂમ પાડી હતી અને મને ખ્યાલ આવ્યો કે તે કેસરના કમરામાં ગઈ હતી. હું તે તરફ દોડ્યો. બારણામાં હું પ્રવેશું તે પહેલાં જ પવનને સપાટે બારણું જોરથી વીંઝાયું હતું. બારણાને રોકવાનો પ્રયત્ન કરું તે પહેલાં જ બારણું મારા નાક સાથે, મારા કપાળ સાથે અથડાયું હતું. મને તમ્મર આવી ગયા. આંખે ઓચિંતા જંધારા આવી ગયા. મારા હોઠ પર ખારી ચીકાશ તરી આવી. મારા કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. પણ તે વખતે મને કોઈ ખ્યાલ ન હતો કે પરવા પણ ન હતી. મારા ખભાથી મેં બારણાને ધક્કો માર્યો. બારણું ચસક્યું નહીં. મેં મારા પગથી બારણાને લાટ ઠોકી અને ફરી તમ્મર આવી ગયા. એ મજબૂત બારણા સાથે મારા પગનું તળિયું એટલા જોરથી અથડાયું હતું કે ક્ષણવાર મારે પગનો પંજો દબાવી રાખવો પડ્યો. ફરી એક વખત મેં પ્રયત્ન કર્યો, પણ બારણું ખુલ્યું નહીં. હું બેબાકળો થઈ ચૂક્યો હતો. માધવી એ કમરામાં ગઈ હતી, નક્કી ગઈ હતી, અને કોઈએ બારણું ભીતરથી બંધ કરી નાખ્યું હતું. માધવી! મેં ભયાનક જોરથી બૂમ પાડી. કોઈ જવાબ મળ્યો નહીં. શું કરવું તે સૂઝતું ન હતું. મેં પાગલની માફક બૂમ પાડી. જુવાનસી! જુવાનસી! અને હું ડાઇનિંગ હોલમાં આવ્યો. બૂમ પાડતો હું દીવાનખંડમાં પહોંચ્યો. દીવાનખંડમાં જાણે ભીત પર લટકાવેલા ચિત્રો જાગી ઉઠ્યા હોય અને તેમાં ચિતરેલા જાડેજા રાજવીઓ ચિત્રમાંથી બહાર આવીને અદ્ધર લટકતા હોય તેવું મને લાગ્યું. વીજળીના ઝબકારાથી વાતાવરણ તેજોમય બનતું અને પછી પાછો અંધકાર છવાતો. જુવાનસી! મારો અવાજ ફાટી જાય તેટલા જોરથી મેં બૂમ પાડી હતી. એકાએક એક વરંડામાં અજવાળું થયું. ટોર્ચનું અજવાળું. કોણ છે? કોઈનો અવાજ આવ્યો. જુવાનસી! મેં ફરી બૂમ પાડી. શું છે સાહેબ? વરંડામાં ખાટલા પરથી મહેલનો ચોકીદાર ગુલાબસિંહ ટોર્ચ સળગાવીને સાફળો બેઠો થયો હતો. બેઠા થતાની સાથે તેણે બીજા હાથમાં ડાંગ પકડી હતી. ગુલાબસિંહ! ગુલાબસિંહ, જલ્દી! હું દીવાનખંડમાંથી બહાર વરંડામાં જવાને બારણે આવ્યો. શું થયું સાહેબ? તે ફરીથી બોલ્યો. માધવી! માધવી! કેસરબાના કમરામાં. તમે ચાલો પ્લીઝ. જુવાનસિંહ ક્યાં છે? શું થયું સાહેબ? તેણે ફરી પૂછ્યું. તમે વાત પછી કરો. કમરાનું બારણું બંધ થઈ ગયું છે, મેં કહ્યું. હું પાછો વળ્યો. ગુલાબસિંહની બાજુમાં બીજો નોકર કાળુ સૂતો હતો. તે પણ ઊભો થઈ ગયો અને મારી પાછળ બંને આવ્યા. કાળુ જુવાનસિંહને બોલાવવા ગયો. માધવી અંદર છે. બારણું બારણું વસાઈ ગયું છે, કહીને મેં ધક્કો માર્યો. હઠો સાહેબ! ગુલાબે જોરથી પોતાનો ખભો ભીડાવ્યો, પણ બારણાએ મચક ન આપી. તે કંઈ બોલે તે પહેલાં જ મેં પણ પ્રયત્ન કર્યો. 1-2 મિનિટમાં અમે 15 વખત બારણા સાથે ટકરાયા, પરંતુ પથ્થરની ભીતની જેમ બારણું તદ્દન અડીખમ પ્રતિકાર કરતું એમનું એમ જ રહ્યું. કાળુ એ દરમિયાન જુવાનસિંહને બોલાવી લાવ્યો હતો.
હું ભયાનક જોર કરી રહ્યો હતો, પણ બારણું એક તસું પણ હાલતું ન હતું. તેમણે અત્યારે કમરામાં જવું જોઈતું ન હતું, જુવાનસિંહ બોલ્યો. ઓ જુવાનસિંહ, આપણે વખત ગુમાવીએ છીએ, મેં કહ્યું અને ગુલાબસિંહના હાથમાંથી ડાંગ લીધી અને બારણા સાથે કોશની માફક તેનો ગોદો મારું તે પહેલાં જ બારણું જોરથી ખુલ્યું હતું. કોઈની રાહ જોયા વગર હું અંદર ધસ્યો હતો. કમરામાં સન્નાટો હતો. બહારના તોફાનની કોઈ અસર જ ન હોય તેમ સ્તબ્ધતા હતી. ઝરૂખામાંથી તદ્દન આછું અજવાળું આવતું હોય તેવો ભાસ થતો હતો. દરિયાના પાણી ઓટને કારણે ઝરૂખાના તળિયાના ખડકથી દૂર ચાલ્યા ગયા હતા. તેમ છતાં વીજળીના ચમકારા, ગડગડાટ અને વરસાદનો અવાજ ચાલુ હતો. કમરાના ઝુમ્મરમાં બત્તીઓ જલતી હતી. ડ્રેસિંગ ટેબલના આઈના પાસે કેન્ડલ સ્ટેન્ડમાં લાલ મીણબત્તી જલતી હતી. માધવી બંને હાથથી પેલા આઈનાને ધકેલવા પ્રયત્ન કરતી હતી. ટેબલ પર અને અડધી ફરસ પર ઝૂકીને પારાવાર જોર કરતી હતી. ઓપન અપ, આઈ કાન્ટ, લેટ મી ઇન, તે બરાડતી હતી. માધવી, મેં કહ્યું, તેની પાસે ધસ્યો. મારી પાછળ જુવાન, ગુલાબ અને કાળું પણ ધસ્યા. માધવી, મેં તેની બંને હાથની બગલમાં હાથ નાખીને ખેંચી, પણ તે આઈના પાસેથી હટવા માંગતી ન હતી. ગજબની વાત એ હતી કે આઈનામાં કોઈના પ્રતિબિંબ દેખાતા ન હતા, પરંતુ આઈનાની ભીતર જાણે કે એક ક્ષણ માટે મને કોઈ સ્ત્રી અને પુરુષની પીઠ દેખાઈ, પણ મને તે જોવાની ફુરસદ ન હતી. કમોન, કહીને મેં જોરથી માધવીને ખેંચી. તે ખેંચાઈ અને હું લગભગ પડવા જેવો થઈ ગયો. માધવી ઓચિંતી ઊભી થઈ. તેણે મારી સામે જોયું. તેની આંખમાં અનંત અવકાશ જેવો ખાલીપો હતો. એ અંદર છે, આઈનામાં છે, હી ઇઝ ઇનસાઇડ, અંદર છે, અંદર છે. માધવીએ બરાડો પાડીને મને ધક્કો માર્યો. કોણ અંદર છે માધવી? હું પલંગ પર પટકાયો હતો. ત્યાંથી જ મેં પૂછ્યું, પણ તે આઈનાની સામે જોઈને ઊભી રહી. આઈનામાં હવે તેનું પ્રતિબિંબ દેખાતું હતું. મારું પણ પ્રતિબિંબ મોજૂદ હતું. પેલા પાછળ ઊભેલા નોકરોના ચહેરા પણ દેખાતા હતા. ઓહ નો, ઓહ નો, માધવીએ બરાડા પાડ્યા. અરીસા સાથે બંને હાથ હફળાવ્યા. વિજય, વિજય, તે બોલી. મારી સામે ફરી. તે ચાલ્યો ગયો. યુ ફૂલ, યુ રાસ્કલ, એ ચાલ્યો ગયો. હજુ હું કશું કરું તે પહેલાં તે ઝરૂખામાં ગઈ. હું ઊભો થયો, તેની પાછળ દોડ્યો. હિપ્નોટાઇઝ થયેલી વ્યક્તિની જેમ તે આછા અંધકારમાં મીટ માંડી રહી. વિજય, વિજય, 1 મિનિટ, તે બૂમ પાડીને બોલી અને મને અડસેલીને બારણા તરફ દોડી. મેં તેને પકડવા પ્રયત્ન કર્યો. તેના નાઇટ ગાઉનનું પડખું મારા હાથમાં આવ્યું, પણ માધવીમાં અપરંપાર તાકાત આવી હતી. તે દોડી જ તેના નાઇટ ગાઉનનું પડખું ચીરાયું. સભ્યતા ખાતર જ મેં તે કપડું છોડ્યું હતું. નોકરોના દેખતા તેના કપડાં સાવ ફાટી જાય તે મને યોગ્ય લાગ્યું નહીં. તે બારણાની બહાર દોડી. ગુલાબ, જુવાન અને કાળું સ્તબ્ધતાથી ઊભા રહી ગયા હતા. કશું પણ થઈ શકે તે પહેલાં માધવી બારણાની બહાર નીકળી હતી અને બારણું વાસ્યું હતું. એ બારણું જ્યારે જોરથી વસાતું ત્યારે જામ થઈ જતું. પકડો તેને જુવાનસિંહ, કહીને હું દોડ્યો. બારણાને ધક્કો માર્યો. કમબખ્ત બારણું! મને કલ્પના ન હતી કે તે આવું કંઈક કરશે. મારા નાકમાંથી લોહી વહેતું હતું, નસકોરી ફૂટી હોય તેમ. સાહેબ, ગુલાબસિંહ બોલવા લાગ્યો. બારણું ખોલો પહેલા, મેં બરાડો પાડ્યો. જુવાનસિંહ ઝરૂખામાં પડેલું સંગેમરમરનું મોટું વાસ જેવું કુંડું ઊંચકી લાવ્યો અને તેણે બારણા પર ઝીક્યું. તોતિંગ બારણામાં કડાકો થયો. જુવાનના હાથમાંથી કુંડું ફરસ પર પટકાયું. કાળુએ ઉઠાવ્યું અને બારણા પર ઝીક્યું. બારણું તોડતા અમને ખાસી 7 મિનિટ લાગી હશે. અગાસીના એક ખૂણા તરફ પણ કાળા ડિબાંગ વાદળોને કારણે અંધારું ઠીક ઠીક હતું. જો ભયાનક વીજળીઓ થતી ન હોત તો કદાચ કાળુએ માધવીને જોઈ ન હોત. તેણે માધવીને મહેલના ખાનગી બીચ તરફ દોડતી જોઈ હતી. મેમ સાહેબ, કાળુએ જોરથી બૂમ પાડી હતી. અમે સૌ અગાસીમાં દોડી આવ્યા હતા. મેમ સાહેબ, બૂમો પાડતો કાળુ અગાસીના પગથિયા ઉતર્યો. હું પણ પાગલની માફક દોડ્યો, જીવ લઈને દોડ્યો. અર્ધ ગોળાકાર જેવા બીચને છેડે આવેલા ખડકો તરફ માધવી દોડી હતી. આકાશમાં ભારે ગડગડાટ થતો હતો. દરિયામાં ઓટ હતી, એટલે કિનારો ક્યાંય સુધી ખુલ્લો થયો હતો. તેમ છતાં અમારી વચ્ચે અંતર ઘટતું જતું હતું. કાળુ લગભગ માધવીની નજીક પહોંચ્યો હતો. હું તેનાથી 100-150 કદમ પાછળ હતો. મારી પાછળ ગુલાબ દોડતો આવતો હતો. જુવાનસિંહ પાછળ રોકાયો હતો. એ બુઢા આદમીથી દોડવું શક્ય ન હતું, પણ તેણે પાછા વળીને મહેલના કમ્પાઉન્ડમાં જ્યાં બીજા મકાનો હતા અને જે તોડવાનું કામ ચાલતું હતું ત્યાં રહેલા મજૂરોને ઉઠાડ્યા હતા. અલબત્ત તેની મને પછીથી ખબર પડી હતી. કાળમીટ ખડકોની જ્યાં શરૂઆત થતી ત્યાં પહેલાં તો જંગી પથ્થરો પડેલા હતા. માધવી લગભગ ત્યાં પહોંચી હતી
અને કાળુએ તેને આંબી લીધી હતી. મેમ સાહેબ! કાળુએ બૂમ પાડી અને માધવીને પકડી. તે સાથે જ તે ચીસ પાડી ઉઠ્યો. તેને ભયાનક ધક્કો લાગ્યો અને તે સખત જોરથી એક પથ્થર પર પટકાયો હતો. માધવી 2-4 ક્ષણ માટે ઊભી રહી. હું ખાસ્સો પાછળ હતો. મને ખ્યાલ ન આવ્યો કે શું થયું. હું નજીક પહોંચું તે પહેલાં પથ્થરો વચ્ચેથી બંને હાથનો ટેકો લઈને દરિયામાં ઝળુંગતા ખડકો તરફ માધવી ચડવા માંડી હતી. હું કાળુની નજીક પહોંચ્યો. કોઈ છે, કોઈ છે, મેમ સાહેબની સાથે કોઈ છે, કાળુ બરાડ્યો. તેણે પોતાના બંને હાથથી પોતાનો ઢીંચણ દબાવ્યો હતો અને તે કળ ખાઈને નીચે પડ્યો હતો. શું થયું કાળુ? કોઈ છે, કોઈ છે, તે એટલું જ બોલતો હતો. તેને ખાસ્સું વાગ્યું હતું, પણ મને માધવીની ચિંતા હતી. એ ખડકો ખતરનાક હતા. તેમાં મોટી કરાડો પડી હતી અને ચીરાઈ ગયેલા પથ્થરોની વચ્ચે ઘૂસીને સમંદરના મોજાઓએ મોટી બખોલો અને બોગદા બનાવ્યા હતા. અમે દૂરથી એ જોયું હતું. બીજું કોઈ છે? કાળુ ભયથી બરાડતો હતો કે મને માહિતી આપવા માંગતો હતો તે મને સમજાયું નહીં. માધવી સ્ટોપ! માધવી સ્ટોપ ધેર! માધવી! હું બરાડ્યો. તેની પાછળ જેટલી બને તેટલી ઝડપથી ખડક ચડતો રહ્યો. ધૂંધળા પ્રકાશમાં અને પાણીથી લીસા થઈ ગયેલા ખડકો પર ચડવું મુશ્કેલ હતું. વળી ખડકો વચ્ચે પડેલી ગંજાવર તિરાડો ઓળંગવા માટે કૂદવું અનિવાર્ય હતું. પથ્થરો ઠેકતો ઉપર નીચે ચડતો ઉતરતો હું પણ માધવીની જેમ જ દોડતો હતો. પરંતુ જેટલી આસાનીથી તે દોડતી હતી તેટલી ઝડપ મારાથી થતી ન હતી. એકાએક માધવી અટકી હતી. આઈ કાંટ વિજય, મારાથી નહીં પડાય, તે બોલી. હું તે વખતે તેનાથી 10 ફૂટ દૂર નીચે હતો અને તે 2 ખડકો વચ્ચે પડેલી જંગી ખાઈ ઓળંગવા માટે ઊભી હતી, અટકી હતી. બંને ખડકોની વચ્ચે 4-5 ફૂટનું અંતર હતું અને કુદરતે કરેલી તિરાડની નીચે પાણી ઘૂમરાતું હતું. હું માંડ ચડ્યો અને મેં માધવીને પાછળથી પકડી. તેણે મારો હાથ છોડાવવાની કોશિશ કરી. મને ધક્કો વાગ્યો અને તે કૂદી. તેણે લગભગ પડતું મૂક્યું. તેનો ડાબો હાથ મેં પકડ્યો હતો. અનાયાસ પકડાઈ ગયો હતો. હું ખડક પર ઝીકાયો, પણ કોણ જાણે મને એટલો ખ્યાલ આવ્યો હતો કે જો હું તેનો હાથ છોડી દઈશ તો તે ચોક્કસ સાંકડી તિરાડ નીચે ઘૂમરાતા પાણીમાં પડ્યા વગર રહે નહીં અને ત્યાં એકલું પાણી હોત, ઊંડી ધરા જેવી જગ્યા હોત તો કદાચ તે પાણીમાં પડે અને તેને કદાચ ઈજા ન થાય. પરંતુ એવું ન હતું. એ જગ્યા ખતરનાક હતી. ગઈકાલે જ સમુદ્ર સ્નાન કરતાં કરતાં એ જગ્યા દૂરથી નિહાળી હતી. ત્યાં પાણી ઊંડું ન હતું. પાણીના મારથી ગોળ થઈ ગયેલા તોતિંગ પથ્થરોની આસપાસ સમુદ્રના મોજા ઝીકાતા. પાણી ક્યાંક ખડકના પેટાળમાં મિનિટો સુધી ગાયબ થતું અને પાછું બહાર. પેટાળમાં ઊંડી કરાડ રચાતી હતી. માધવી લટકી રહી હતી. મેં તેનું કાંડું પકડ્યું હતું. મારાથી તેનું વજન ઝીલાતું ન હતું. હું ખડક પર આડો પડ્યો હતો. મારા ડાબા હાથથી હું કશુંક ટેકણ, કશુંક પકડવાનું શોધતો હતો. ધીરે ધીરે હું લસરતો જતો હતો. માધવી ખડકની કિનાર પરથી ઢીંગલીની જેમ લટકતી હતી. તેનો હાથ મેં તેના કાંડેથી પકડ્યો હતો. તેના હાથમાં તેણે પહેરેલી સોનાની બંગડી મારા અને તેના બંનેના હાથમાં ખૂંપતી હતી. માધવીના કાંડામાંથી લોહી નીકળવાનું શરૂ થયું હશે, કારણ મારી આંગળીઓ ચીકણી થતી હતી. હું ખડક પર સરતો જતો હતો. માધવીના શરીરનું વજન કેવળ હાથમાં જ નહીં, મારી છાતી પર પણ લાગતું હતું. ડાબે હાથે હું ખડકને બાદ ભીડવા ક્યાંક કશી પકડ લેવા મથી રહ્યો. ગુલાબસિંહ! ગુલાબસિંહ! મેં જોરથી બૂમો પાડી. માધવીને પણ કદાચ ખ્યાલ આવ્યો હશે કે તે મોતથી વેંચછેટી લટકી રહી છે. તેણે પોતાના પગ ખડકની દિવાલ સાથે ભરાવવા પ્રયત્ન કર્યો. તેના આવા સંચાલનને કારણે તેના વજનમાં ભયાનક વધારો થયો. માધવી, ડોન્ટ મૂવ! માધવી, તું હાલીશ નહીં! મેં બરાડો પાડ્યો. મારા ડાબા હાથની આંગળીઓ આખરે ખડકમાં પડેલા એક ગબ્બી જેવા ખાંચામાં ભરાઈ હતી અને ડૂબતો માણસ તરણું પકડે તેમ તેમાં આંગળીઓ ભરાવી હતી. વરસાદ પડતો હતો, પણ અજવાળું ઠીક હતું. મારું માથું હવે ખડકની આંતરી સુધી આવી ગયું હતું. હું નીચે લટકતી માધવીને બરાબર જોઈ શકતો હતો. માધવીની જગ્યાએ બીજું કોઈ હોત તો સાચે જ મેં તેનો હાથ છોડી દીધો હોત. પણ એ માધવી હતી, મારી પત્ની, મારી પ્રિયતમા, મારું સર્વસ્વ. તેમ છતાં મારા જમણા હાથમાંથી પકડ ઢીલી થતી હતી. ગુલાબસિંહ! ગુલાબ! ગુલાબ! મેં આસમાનમાંથી ગગડતા વાદળોને પણ પડકાર લાગે તેટલા જુનૂનથી બૂમો પાડી. મારાથી પાછળ જોઈ શકાતું ન હતું. અરે માથું પણ ઊંચું કરાય તેવી હાલત ન હતી. ડાબા હાથની આંગળીઓ તૂટી જશે તેમ લાગતું હતું. મારો જમણો પગ ઘડિયાળના ઊંધા ફરતા કાંટાની જેમ ખસકી રહ્યો હતો. ગુલાબ! ગુલાબ! હું બૂમો પાડતો હતો અને માધવી ચીસો પાડતી હતી. મારા બંને હાથ છોલાઈ ગયા હતા. હડપચી પથ્થર સાથે ઘસાતી હતી અને માથું સીધું કરું તો ગાલ ઘસાતા હતા.
નહીં લસરવાનો એટલો જાલિમ પ્રયત્ન હું કરતો હતો કે મારી છાતીના વાળ અને શર્ટ ખડકની ખરબચડી ફરસ સાથે ઘસાઈ ગયા હતા. મારા ઢીંચણ અને પગના પોચાથી હું પકડ મેળવવા મથી રહ્યો. મને લાગ્યું યુગ વીતી ગયો છે. ખડકના કિનારે પાટલાગોની માફક હું ચીટકી રહ્યો છું અને કૂવાના દોડે લટકતી ડોલની માફક માધવી ટીંગાઈ રહી છે. ગુલાબસિંહને બૂમો મારીને જાણે મેં દિવસો વિતાવ્યા હોય તેમ લાગતું હતું. એકાએક મારા પગ પર ભારે વજન આવ્યું અને મારા હાથની બાજુમાં બીજો હાથ આવ્યો. મેં માધવીના સરકતા હાથની પકડ મજબૂત બનાવી. માધવી ક્યારે મારા હાથમાંથી છૂટી ગઈ તેનું મને ભાન ન હતું. મને બસ એટલો જ ખ્યાલ હતો કે હું છાતી ફાટ રડતો હતો અને ખડક પર પડ્યો હતો. વરસાદ મારા કાનમાં ઝીકાતો હતો. છોડો, છોડો મને! એ અંદર પડ્યો છે, એ પાણીમાં પડ્યો છે. કમ ઓન, લીવ મી! કમ ઓન, આઈ વિલ કિલ યુ! હું તમને મારી નાખીશ! એ ગુજરી જશે, એ ગુજરી જશે! માધવી જોરથી બરાડતી હતી, ભયાનક જોરથી બરાડતી હતી. કેતન, કેતન! એ અંદર છે, એ ગુજરી જશે! માધવીનો અવાજ જોજનો દૂર દરિયાના અંતરિક્ષમાંથી આવતો હોય તેવો મને ભાસ થતો હતો. ક્ષણો પૂરતો કે પછી મિનિટ પૂરતો હું બેહોશ થઈ ગયો હતો. તેનો મને ખ્યાલ ન હતો. ગુલાબસિંહ મારી પાછળ જ આવી પહોંચ્યો હતો. તેણે પહેલાં મારા શરીર પર વજન નાખ્યું હતું અને માધવીનો હાથ તેના બંને હાથથી પકડ્યો હતો. પગે લંઘાતો કાળું અને પછી કેસરબાગના કમ્પાઉન્ડને છેવાડે આવેલા તબેલાઓમાં કામ કરતા મજૂરોનું ટોળું દોડી આવ્યું હતું. ગુલાબસિંહ માધવીને શિંગડાની પકડની જેમ પકડી રાખી હતી. પછી કાળું મદદે આવ્યો હતો અને તે પછી બીજા લોકો. મને એમને એમ પડેલો રહેવા દેવામાં આવ્યો હતો. માધવી તોય જોર કરીને છૂટવા મથી રહી હતી. છોડો મને! એ અંદર પડ્યો છે, એ ગુજરી જશે! માધવી બેફામ રડતી બોલતી હતી. પણ ગુલાબ અને જુવાનસિંહ તેને પકડીને ઘસડીને ઊંચકીને ખડકોમાંથી બીચ પર લઈ ગયા હતા. કોઈ બે જણે મારા બાવડા પકડીને મને ઊભો કર્યો હતો. મારી દશા ભયાનક હતી. ડાબા પગનો ઢીંચણ તૂટી ગયો હોય, જમણા હાથના ખભામાંથી હાથ ઊંધો વળી ગયો હોય અને ચહેરા પર મોટો પથ્થર ટીચાયો હોય, કાનમાં ગરમ સીસું રેડાયું હોય તેવી વેદના થતી હતી. મારા પહેલાં માધવીને કેસરબાગ મહેલમાં બળજબરીથી લઈ જવામાં આવી હતી. સવારના 7 વાગી ગયા હતા. વરસાદ તદ્દન બંધ થઈ ગયો હતો. વાદળો વિખરાયા હતા અને સૂરજનો મુલાયમ તડકો વેરાતો હતો. દરિયા પરથી ઠંડો પવન વાતો હતો. માધવીને અમારા કમરામાં બેસાડવામાં આવી હતી. તે હજુ બરાડતી હતી. જુવાનસિંહે કોઈકને દરબારગઢ પર દોડાવ્યો હતો. માધવીના કપડાં ચીરાઈ ગયા હતા. તેના ઢીંચણ છોલાઈ ગયા હતા. તેના ડાબા હાથનું કાંડું લોહીથી ભીનું હતું. તેના હાથની બંગડી તેના કાંડામાં ખૂંચતી હતી અને કાંડું સૂજી ગયું હતું. તેનો હાથ ખભેથી ઉતરી ગયો હતો. તે પારાવાર વેદના અનુભવતી હતી. ગુલાબસિંહ અને બીજા લોકો બારણે ઊભા હતા. કેતન, કેતન! માધવી ખુરશીમાંથી ઊભી થવા ગઈ, પણ તેનાથી ઉઠાયું નહીં. રિલેક્સ માધવી! અરે શું રિલેક્સ? એ ગુજરી ગયો હશે. કોણ? માય ગોડ! કોણ શું? વિજય! એણે ભૂસકો માર્યો છે. એ પાણીમાં પડ્યો છે. ત્યાં! કમોન, કમોન! કેતન, આ બેવકૂફ લોકો કેમ સમજતા નથી? આ આરામખોરો! દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. રિલેક્સ માધવી! મારી હાલત ખરાબ હતી. મારાથી બોલાતું ન હતું. મારું નાક ફૂલીને એટલું મોટું થઈ ગયું હતું કે મારી આંખોને નડતું હતું. જુવાનસિંહ, કોઈ ડૉક્ટર હશે અહીંયા? મેં પૂછ્યું. તમે ફિકર નહીં કરો, ડૉક્ટર આવતા જશે, તે બોલ્યો. મને અને માધવીને પેઇનકિલર્સ અપાયા હશે, ઊંઘની ગોળીઓ અપાઈ હશે, ગમે તે આપ્યું હોય. અમે બંને થોડી વારમાં ઊંઘી ગયા હતા. હું જાગ્યો ત્યારે માધવી તેની પથારીમાં બેઠી હતી. કમરામાં અમને બંનેને જુદા ખાટલાઓમાં સુવડાવવામાં આવ્યા હતા. 2 ખાટલાઓની વચ્ચે ખુરશીમાં શ્યામકુંવર, એમકે અને ડૉક્ટર નાયક ગોઠવાયેલા હતા. માધવીનો હાથ ખભા સુધી પ્લાસ્ટરમાં હતો. મારો હાથ પણ એવી જ રીતે જકડાયેલો હતો. હું બેઠો થયો. મારા નાક પર રૂનો મોટો પાટો લાગેલો હતો. ઢીંચણ પર પણ પાટો હતો. મારો ગાલ કોઈએ કાનસથી છોલી નાખ્યો હોય તેમ બળતરા થતી હતી. માધવી ઊંચે સાદે કંઈક બોલી રહી હતી. થોડી વારે મને તેના શબ્દો સમજાયા હતા. મારા કાનમાં ખૂબ પાણી ભરાયું હતું અને કાનમાં સિસોટીઓ વાગતી હતી. નાક પર લગાડેલી પટ્ટીના કારણે આંખો ખોલવામાં તકલીફ થતી હતી. તમે નથી માનતા? તમે નથી માનતા? તે બોલતી હતી. મેં તેને 2 વખત જોયો હતો. પેલા આઈનામાં મારી સગ્ગી આંખે જોયો હતો. તેણે મને પૂછ્યું પણ હતું, જગતની સર્વોત્તમ અને સર્વાંગ સુંદર સ્ત્રી તારે જોવી છે માધવી? હું તને કહેતો ન હતો કે આ વિશ્વમાં જો મનુષ્ય સર્વાંગ સંપૂર્ણ શિલ્પ બનાવી શકે તેવો ઈશ્વર એવા માનવીઓ ન ઘડી શકે? હું આઘાત પામી ગઈ હતી. વિજય આઈનામાં ક્યાંથી? મને ભ્રમ લાગ્યો હતો.
ઇલ્યુઝન કે એલ્યુશિએશન, જે કહો તે. હું હેપતાઈ ગઈ હતી. મને આશ્ચર્ય, આઘાત, ડર બધું જ એકસાથે લાગતું હતું. તે કેવી રીતે અંદર ભરાયો હતો મને એ સમજાતું ન હતું. વિજય, કમોન, તું બહાર કેમ નથી આવતો? મેં કહ્યું હતું. હું લગભગ બરાડી હતી. અરે ઘણી વખત હું આવું છું, અગાસીએ બેસું છું, કેસરની રાહ જોતો. તેમ બોલ્યો હતો. રિયલી બોલ્યો હતો. હું થડકતી હતી, ડર અને જિજ્ઞાસાથી થડકતી હતી. વિજય વોઝ અલાઇવ, હી વોઝ ધેર. તે એટલું બોલીને ગુમ થયો હતો. હું મૂંઝાઈ હતી. કેસરના કમરામાંથી નીકળીને અગાસીમાં ગઈ હતી અને મેં તેને જોયો. આઈ ડોન્ટ નો. હું તેનો પીછો કરવા માગતી હતી. ત્યાં જ્યાં કેતન આવ્યો હતો. તે ન આવ્યો હોત તો મેં તેને ત્યારે જ પકડી પાડ્યો હોત. તે એમ કે ને કહેતી હતી. તે મને આ વાત કરી નહીં માધવી. મેં કહ્યું. મને બોલતા તકલીફ પડતી હતી. મારા હોઠ પર પણ ખાસ્સો સોજો આવ્યો હતો. મેં તેને આ વાક્ય કહ્યું ત્યારે પણ એ ન કહ્યું કે તે જ વખતે મેં પણ કેસરને જોઈ હતી. મેં તને વાત કરી હોત તો તું માનત નહીં, તે બોલી. પણ ગઈકાલે વહેલી સવારે શું થયું? એમ કે એ પૂછ્યું. ગઈકાલે? મેં આશ્ચર્યથી પૂછ્યું. ગઈકાલે એટલે આજે સવારે? એમ કે એ સામે જોયું ત્યારે બપોરનો સમય હોય તેટલું અજવાળું કમરામાં હતું. એમ કે એ સ્મિત વેર્યું. આજે સવારે નહીં કેતન, ગઈકાલે સવારે. તમે લોકો 20-22 કલાકથી ઊંઘી રહ્યા છો. ઇઝ ઇટ? ઓહ નો. એમ કે મેં કહ્યું. અમે બંને માધવી તરફ જોઈ રહ્યા. સામેની દિવાલ તરફ તે ઘડીભર સ્થિર દ્રષ્ટિએ જોઈ રહી અને પછી હળવેથી બોલી. સવારે પાછું બારણું ખખડ્યું હતું. કેતન ઊંઘતો હતો. મેં બારણું ખોલ્યું. મારા આશ્ચર્ય વચ્ચે વિજય આવીને ઊભો હતો. હું ચકિત થઈને બોલી હતી. વિજય! મારા ઓઠમાંથી અવાજ નીકળતો હતો કે નહીં તેની મને ખબર ન હતી, પણ હું અચંબાથી બોલતી હતી. વિજય! વિજય! બરાબર તે જ વખતે વાદળનો ભયાનક ગડગડાટ થયો હતો. તેણે મારો હાથ પકડ્યો હતો. મને બહાર ખેંચી હતી. અરે અરે વિજય, આ શું? ત્યારે તેણે કહ્યું. કમોન માધવી, હું તને બતાવું. હું તને જગતની સૌથી સુંદર સ્ત્રી બતાવું. તે બોલ્યો હતો અને દાદર ઉતર્યો. હું તેની પાછળ ગઈ. તે કેસરના કમરામાં મને લઈ ગયો. માધવી બોલી. એન્ડ માય ગોડ! અને તેણે જોરથી માથું હલાવ્યું. આઈ કુડન્ટ બિલીવ ઇટ. ધેર શી વોઝ. એ ડ્રેસિંગ ટેબલ પાસે બેઠી હતી. કેસર! સાચે જ અદ્ભુત અને અવર્ણનીય. તેણે સ્મિત વેર્યું હતું. વિજયે તેની પાસે જઈને કહેલું. આ માધવી. વિજયે મારી ઓળખાણ કરાવી હતી. હું સ્તબ્ધ થઈને કેસરને જોઈ રહી. આઈ જસ્ટ ડેડ. ફાટી આંખે હું તેને જોઈ રહી હતી. બસ ત્યાં જ ભારે ધડાકાથી બારણું બંધ થયું હતું. હું આવ્યો હતો માધવી. હું તારી પાછળ આવ્યો હતો. મેં કહ્યું. હું પથારીમાંથી બેઠો થયો અને બોલ્યો. માધવી, કમબખ્ત બારણું વસાઈ ગયું હતું. મારા નાક અને કપાળમાં અથડાયું હતું. મેં તને બૂમ પાડી, પણ તે બારણું ખોલ્યું નહીં. એ મને ખબર નથી. વિજય અને કેસર બંને ચોંક્યા હતા અને કેસર ઊભી થઈને આયનામાં ચાલી ગઈ હતી. આયનાની ભીતરમાં તેની પાછળ વિજય પણ ચાલ્યો ગયો. કેન યુ બિલીવ ઇટ? માધવી બોલી. બંને એકમેકનો હાથ પકડીને આયનામાં, અને આયનામાં મને અગાસી દેખાતી હતી. કેસર અને વિજય બંને અગાસીના પગથિયા ઉતરતા હતા. મેં આયનો અઠાવવા પ્રયત્ન કર્યો. મને એમ જ થયું કે આયનાની ભીતરમાં કોઈ ભેદી રસ્તો હશે, પણ આયનો દિવાલની માફક અડીખમ હતો. એ વખતે અમે પ્રવેશ્યા હતા માધવી, અને તું જીવ પર આવીને બહાર દોડી હતી. મેં કહ્યું. આઈ ડોન્ટ નો. આઈ જસ્ટ ડોન્ટ નો. મને થયું એ અગાસીમાં છે. આગલે દિવસ મેં એને જોયો હતો. હું દોડી. મેં તેને પકડ્યો હતો. તે ઊભો રહેવા માગતો ન હતો, કારણ તેની આગળ કેસર દોડતી હતી. મેં તેનો હાથ છોડ્યો નહીં. કેસર! કેસર! તે બૂમો પાડતો હતો, પણ મારે વિજયને પકડી રાખવો હતો. મારે તેની સાથે દોડવું પડ્યું. હું દોડતી હતી. કેસર ખડકો તરફ દોડી રહી હતી, અને ત્યાં કંઈક થયું. કોઈક પડ્યું. કાળું પડ્યો હતો માધવી. તેને કોઈએ અડફેટે લીધો હતો. તે એવી જ બૂમો મારતો રહ્યો, અને મેં તને આંબી લીધી હતી. મેં કહ્યું. તે મને ખબર નથી, માધવી બોલી. તે અંતરિક્ષમાં જોઈને બોલતી હતી. કમરામાં બેઠેલા એમ કે અને શ્યામકુંવર સાંભળતા હતા. કેસર ખડક પર ચડી હતી. વિજય તેની પાછળ દોડ્યો હતો. ધૂંધળા પ્રકાશમાં મને કેસર દેખાતી ન હતી, પણ વિજય બરાબર દેખાતો હતો, અને એકાએક વિજયે ભૂસકો માર્યો હતો. આઈ ટેલ યુ, મારી નજર સામે તે પાણીમાં પડ્યો હતો. હું તેની પાછળ પડવા માંગતી હતી. ઓહ, એમ કે મને ખબર છે, વિજયને બરાબર તરતા આવડતું ન હતું.
પણ ઓ ઈશ્વર, તો કેતને મને પકડી રાખી હતી. 1 વર્ષથી જેની તલાશ કરતા દમ નીકળી ગયો તેને બસ એમને એમ જવા દીધો. શું કામ એવું કર્યું કેતન? શું કામ? તમે એને બચાવી લીધો છે કે નહીં? ક્યાં છે એ ડૂબી ગયો હશે, તે બોલી. તેની આંખમાંથી આંસુ વહેતા હતા. શ્યામકુંવર તેની બાજુમાં આવ્યા. માધવીના માથા પર હાથ ફેરવતા રહ્યા. ક્યાંય સુધી કમરામાં સન્નાટો રહ્યો. થોડી વાર પછી મેં એમ કે સામે જોઈને પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી? તમને બંનેને ગુલાબસિંહ અને જુવાનસિંહ તથા કાળુ અને એક બીજો માણસ કેસરબાગમાં લઈ આવ્યા હતા અને જુવાનસિંહે માણસ દોડાવ્યો હતો. તેણે મને ખબર આપ્યા હતા અને ડૉક્ટરને બોલાવવા દોડ્યો હતો. હું તરત જ નીકળ્યો હતો. મિનિટોમાં જ આવ્યો. મારી પાછળ ડૉક્ટર અને પછી શ્યામકુંવર. હું આવ્યો ત્યારે માધવી બૂમો મારતી હતી, વિજય ડૂબી જશે. મને સમજતા થોડી વાર લાગી હતી. ડૉક્ટર આવી પહોંચ્યા અને માધવીને મોર્ફિન અપાયું. તમને સ્લીપિંગ પિલ્સ, એમ કે એ કહ્યું. તમે માનતા નથી એમ કે હી એકચ્યુઅલી વોઝ ધેર એન્ડ હી જમ્પ. માધવીની રટ ચાલુ હતી. શ્યામકુંવર તેને સમજાવી રહ્યા. ઇન્સ્પેક્ટર જાની સુધી વાત પહોંચી હતી. તે પણ આવી ગયા હતા. પરંતુ હું અને માધવી ઊંઘતા હતા, એટલે અમને પ્રશ્નો પૂછવાને બદલે તેમણે કાળુ, જુવાનસિંહ એમ કે અને શ્યામકુંવરને પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે વાત સાંભળીને તરત જ જાસૂદના કેટલાક ચુનંદા માછીમારોને એકઠા કર્યા હતા અને વિજયે જ્યાંથી ભૂસકો માર્યો હતો તે દરિયાઈ ખડકો વચ્ચે ધરામાં તલાશ શરૂ કરવામાં આવી હતી. જાની પોતે કેટલીક જુદી માન્યતાઓ ધરાવતો. માધવી અને મારા અનુભવને તે ફેંકી દેવા માગતો ન હતો. માછીમારોએ ઓટ આવે તેટલી રાહ જોઈ હતી. દોરડા બાંધીને તેમણે ડૂબકીઓ મારવાનું શરૂ કર્યું હતું. ઓટને કારણે પાણી ઘટતું ગયું તેમ તેમ તેમને સહુલિયત થતી ગઈ અને ઓચિંતી જ વિજયની બેગ મળી આવી હતી. ઓહ નો! એ કોતરોમાંથી કંઈ મળવાનું નથી. એટલું જ નહીં, માધવીને કોઈ જબરજસ્ત ભ્રમ થયો હોય, નિંદ્રા ભ્રમણનો રોગ લાગુ પડ્યો હોય એવી તેમની માન્યતા હતી. પરંતુ તેમ છતાંય તે અંદરથી માનતા હતા કે દુનિયામાં ક્યારેક અવનવા બનાવો બને છે. વિજય કદાચ સાચે જ પડ્યો હતો. કોઈ પણ કારણસર પડ્યો હોય તો આખું ઇન્વેસ્ટિગેશન રસપ્રદ બની જાય. એટલે જ તપાસ શરૂ થઈ હતી અને કેમેરાની બેગ મળી તેનાથી ભારે હાહાકાર છવાયો હતો. એ કોતરો એટલા સાંકડા, ઊંડા અને ક્યારેક ખડકને તળિયે ઊંડાણ સુધીના હતા કે તેમાં ડૂબકી મારવી પણ જોખમ ભરેલી હતી. જાસૂદના માછીમારો આ બરાબર જાણતા. કેમેરા કિટની બેગ મળી આવી પછી તરત જ જાનીએ ડેપ્યુટી કમિશનર શાહનો સંપર્ક કર્યો હતો. તમે તલાશ ચાલુ રાખો, હું કોસ્ટગાર્ડ્સ પણ માહિતગાર કરું છું. ત્યાંથી તમને નિષ્ણાત ડાઇવર્સ પણ કદાચ મળી જશે, શાહે કહ્યું હતું અને એ તરત જ જાસૂદ આવવા નીકળ્યા હતા. કેમેરા બેગ મળી તે પછી 4 કલાકે બીજી ઘટના બની હતી. એક ખડકની નીચે સમુદ્રના પાણીના માર અને ક્ષારથી કોરાઈ ગયેલા તળિયામાં પડેલા બોગદા પાસે એકઠી થયેલી રેતીના નાનકડા ઢગલા પર એક ડૂબકીમારનો પગ અથડાયો હતો. એક ક્ષણ તેને એમ લાગ્યું હતું કે કોઈક ગોળ પથ્થર ત્યાં પડ્યો છે, પણ રેતી ખસી તે નીચે ઝૂક્યો. પાણીના મારને કારણે તેણે ગ્લાસીસ પહેર્યા, છતાં તે બરોબર અથડાયો. તે ચોંક્યો. પથ્થર આટલો હલકો ન હોય તેને થયું. તેણે બંને હાથ લગાડ્યા. બસ એમ જ વિજયનું આડપિંજર હાથમાં આવ્યું હતું. ફરી એક વખત હાહાકાર મચ્યો હતો. કેમેરાની બેગ મળી ત્યારથી જ બધા શંકા સેવતા હતા કે વિજય અહીં પડ્યો હશે તે વાત નક્કી. હું અને માધવી પ્રથમ વખત સમુદ્ર સ્નાન માટે નીકળ્યા ત્યારે જુવાનસિંહે ચેતવ્યા હતા, એ બાજુ ડેન્જર જેવું છે, અને સાચે જ વિજય ત્યાં જ પડ્યો હતો. તેનું હાડપિંજર ખડકના તળિયાની ફાટમાં ભરાયું હતું. પાણીના મારની તેના પર ખાસ્સી અસર થઈ હતી. બધા જ હાડકા પર વિચિત્ર પ્રકારની શેવાળ જેવી વનસ્પતિ ચોંટી હતી. તેના પગ ફાટની અંદર ક્યાંક ભરાયા હતા. ધડ પણ ફાટમાં ખૂંપ્યું હતું. કેવળ માથું અંદર ગયું ન હતું. 5 કલાકની મહેનત પછી લગભગ 100-150 વખત ડૂબકીઓ મારીને તેનું હાડપિંજર બહાર કાઢવામાં આવ્યું હતું. ઘડિયાળ તેના કાંડા પર મોજૂદ હતી. તે ચાલતી ન હતી. 15મી જુલાઈએ તે બંધ પડી હતી. 10મી જુલાઈએ વિજય ચાલ્યો ગયો હતો. તેના હાડપિંજરને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. પહેલા કમિશનર શાહ આવી પહોંચ્યા હતા. તેમને માટે આખી ઘટનાને પુનઃ ભજવી બતાવવામાં આવી હતી. તેમણે મારું, માધવીનું, નોકરોનું, એમ કે બા વગેરેના સ્ટેટમેન્ટ્સ નોંધ્યા હતા. વિવિધ જગ્યાઓના ફોટા પણ પાડ્યા હતા. ડેપ્યુટી કમિશનર શાહની સાથે બીજા 3 અધિકારીઓ આવ્યા હતા. ડોગ સ્કોડવાળા ઇન્સ્પેક્ટર શેખ પણ આવ્યા હતા. કેસરબાગ મહેલના વરંડામાં લગભગ પોલીસ થાણા જેવું વાતાવરણ થઈ ગયું હતું. આઈનો જોવો પડશે, જોબનપુત્રા નામના એક અધિકારીએ કહ્યું, અને આખું ટોળું કેસરબાના કમરામાં ગયું.
આઈના પર રાબેતા મુજબ ભૂરો પડદો ઝૂલતો હતો. એમ કે એ પડદાની દોરી ખેંચી વેલ્વેટનો પડદો ખસ્યો. ઓહ નો, ઓહ નો! મારા અને માધવીના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો. માધવી દોડીને આઈના પાસે પહોંચી. તેને ચાલતા પણ તકલીફ થતી હતી. આઈનામાં હજારો તિરાડ પડેલી હતી. માધવી ડ્રેસિંગ ટેબલ પાસે જઈને અટકી. આઈના તરફ તાકી રહી. તેની તિરાડોમાં પણ અમારા સૌના ચિત્ર વિચિત્ર પ્રતિબિંબો પડતા હતા. માધવી આઈના તરફ જોતી રહી. તે વખતે શ્યામ કુંવરબા બાથરૂમ પાસેના ડ્રેસિંગ ટેબલના વોર્ડરોબ પાસે ગયા અને થોડી વારમાં પાછા આવ્યા. તેમના ચહેરા પર નિરાંતનો ભાવ હતો. તે હળવેથી પલંગની પાંગતે બેઠા. શું થયું શ્યામી? એમ કે તેમની નજીક ગયા ત્યારે પણ માધવી આઈનાની સામે જોતી ઊભી રહી હતી. કમરામાં ઘણા બધા હતા, છતાં ઘેરી શાંતિ છવાઈ હતી. બહાર ઝરૂખાની નીચે સમુદ્રના મોજાનો અવાજ કમરામાં રેલાતો હતો. શું થયું શ્યામી? એમ કે સ્તબ્ધ થઈને બેઠેલા શ્યામ કુંવરબાના માથે હાથ મૂકીને પૂછ્યું. એ મુક્ત થઈ ગયા છે, તે હળવેથી બોલ્યા. કોણ બા? મારાથી પૂછાઈ ગયું. જયસિંહ, તે બોલ્યા. તેની ચીજો નથી. એ પછીથી અમને ખબર પડી હતી કે વોર્ડરોબમાં પડેલી ચીજો, બ્રીચીઝ, શર્ટ, રાઇડિંગ શૂઝ, કેપ વગેરે કેસરબાના નોકર જયસિંહના હતા. એક રાજકુમાર ઘોડેસવારી કરે તે વખતે પહેરે તેવી ચીજો જયસિંહને કેસરે અપાવી હતી. એ ગુમ થયો કે તેને મારી નાખવામાં આવ્યો ત્યારે એ ચીજો મહેલમાં રહી હતી. કેસર જીવી ત્યાં સુધી જયસિંહના સંભાળના તરીકે તે ચીજો વોર્ડરોબમાં રાખી હતી. એ ચીજો ક્યારેય ત્યાંથી હટતી ન હતી. અમે સગી આંખે જોયું હતું કે એ ચીજો શ્યામ કુંવરબાએ દરિયામાં નાખી દીધી હતી, છતાં ઝરૂખામાં આવીને પડી હતી. જુવાનસિંહે પણ અમને એ જ ચીજો ત્યાં જ રાખવાનું કહ્યું હતું. એ ચીજો ગાયબ હતી, અમે જોયેલા ઝવેરાત અને કપડાની જેમ જ. દરમિયાન માધવીએ તૂટેલા તિરાડોવાળા આઈનાની સામે બેઠી હતી. કેસરબા જે બેઠક પર બેઠા હતા તે બેઠક પર બેઠી હતી અને તેણે હળવેથી ડ્રેસિંગ ટેબલના ખાના પર લગાડેલી કંડારેલા કડા જેવી કડી ખેંચી હતી, પણ ખાનું ખુલ્યું ન હતું. તેણે જોર કર્યું, પણ ખાનું ચસક્યું નહીં. એ ખાનું બંધ છે, શ્યામકુંવરબાએ કહ્યું. માધવીએ પાછળ જોયું. મેં ખોલ્યું હતું. તેમાં સુંદર પ્રસાધનો હતા બા, તેમાં કાંસકીઓ પણ હતી. પણ મારી પાસે છે તેની ચાવીઓ, બાએ કહ્યું. તેમની વાત બરાબર હતી. તેમને જ્યારે એમ કહેલું કે ડ્રેસિંગ ટેબલ અને વોર્ડરોબમાં અનેક ચીજો છે ત્યારે એમણે એ ખાનું વાંચ્યું હતું. પણ મેં તે ઉપાડ્યું હતું, માધવી ફરી બોલી. પણ તેનું છે શું? મેં કહ્યું. મારે ખોલવું છે. શું કામ? આઈ ડોન્ટ નો કેતન, આઈ ડોન્ટ નો, માધવીએ પાછળ ફરીને કહ્યું હતું. પ્લીઝ પ્લીઝ બા, ખાનું ઉગાડી આપો. માધવી હજુ સ્વસ્થ થઈ ન હતી, પણ તેને હટ પકડી હતી. ખાનું ખોલવામાં આવ્યું. બધા જ અવાચક થઈને જોઈ રહ્યા. અંદર એક નાનકડા કવર પર જાસૂદનું રાજચિહ્ન હતું. માધવીએ હાથમાં લીધું. અમે સૌ તેની નજીક ગયા. ગોળાકારે ઊભા રહી ગયા. એ શું છે? શાહે પૂછ્યું, પણ માધવીએ જવાબ ન આપ્યો. તેણે હળવેથી એ ખોલ્યું. અંદર પણ જાસૂદના રાજચિહ્નવાળો કાગળ હતો. પ્રિય કેતન, મને ખાતરી હતી કે આ પત્ર ક્યારેક તો તારા હાથમાં આવશે. મેં તને કહ્યું હતું કે આ આઈનો હું તને ભેટ આપીશ, પણ ત્યારે મને ખબર ન હતી કે આઈનો કેસરનો હતો. કેસરને જોયા પછી મને લાગે છે એ આઈનો તેની પાસે જ રહે. તું નહીં માને, પણ કેસર વગર હું પળ પણ જીવી શકું તેમ નથી, અને તેને મેળવવી હોય તો જીવવું શક્ય નથી. એક વાત હું સમજી શકું છું, આઈનાની ભીતરમાં ઊનું અસ્તિત્વ છે. સોહમ બોલવું આઈનાની મદદ વગર શક્ય નથી. હું કોણ છું, કેવો છું, ક્યાં છું તે પ્રતિબિંબ વગર જાણવું શક્ય નથી. અને એક વખત પ્રતિબિંબ ઓળખાય પછી અસ્તિત્વનો કોઈ ખપ રહેતો નથી. મારે તને કેસર બતાવવી હતી. જગતની સૌથી સુંદર સ્ત્રીના દર્શન કરાવવા હતા. તેની જ મથામણમાં હું નીકળ્યો હતો, તેની છબી લેવા. કેતન પ્લીઝ, ગેરસમજ ન કરતો, પણ માધવીને મેં ચાહી હતી. પણ તારી આંખોમાંથી નીતરતો પ્રેમ જોઈને મને થતું માધવીને તું વધુ ચાહે છે. ખેર, કેસરને તે જોયો હતો. એ પત્ર કેમ અધૂરો હતો તે સમજાયું નહીં. એ પત્ર આ પહેલાં કેમ ત્યાં ન હતો તે મિસ્ટ્રી હતી. માધવી હળવેથી ઊભી થઈ. તેણે પત્ર પાછો પરબીડિયામાં નાખ્યો અને ઝરૂખામાં ગઈ અને હાથમાં પકડેલું પંખી ઉડાડી મૂકે તેમ એ પત્ર દરિયાના ઉછળતા મોજામાં નાખ્યો. મોજાની ઝીંક સાથે તે પાછો આવ્યો. એ ખાનામાં મૂકી રાખ, બાએ કંઈક મોટેથી કહ્યું. માધવીએ ડોકું ધોણાવ્યું અને પત્ર પાછો નાખ્યો. અમે સૌ માધવીનું આ વિચિત્ર વર્તન જોઈ રહ્યા. વાતાવરણમાં સમુદ્રના મોજાનો અવાજ ગુમરાતો હતો.
પરબીડિયું ફરી પાણીમાં પડ્યું. થોડી વાર તે મોજા પર રમતું રહ્યું. કાગળની હોડીની જેમ તે ધીરેથી મોજા પર સવાર થઈને દૂર ચાલ્યું ગયું. દોસ્તો, શ્રી અશ્વિની ભટ્ટની લઘુનવલ આઈનો, જેને આપણે પ્રતિબિંબની પારના નામથી રજૂ કરી છે, એ વાર્તા અહીં સમાપ્ત થઈ છે. આશા છે કે તમને મજા આવી હશે. અત્યાર સુધીમાં આપણે જે અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચી કે સાંભળી છે, તેમાં આ નવલ એકદમ અલગ પ્રકારની કહી શકાય. અમારા મત પ્રમાણે કદાચ આ તેમની સૌથી નબળી નવલકથા છે. જો કે આ એક અંગત અભિપ્રાય છે. પહેલીવાર જ્યારે આ પુસ્તક વાંચેલું ત્યારે વાર્તાની શરૂઆત ખૂબ સારી લાગેલી, પરંતુ જેમ જેમ અંત આવતો ગયો તેમ એવું લાગ્યું કે લેખક વાર્તાને જે એન્ડ પર લઈ જવા માગતા હતા તેના કરતાં કંઈક અલગ એન્ડ છે, અથવા તો અમે જે કલ્પના કરી હતી તેના કરતાં ભટ્ટ સાહેબે કંઈક અલગ એન્ડ આપ્યો છે. આ કારણે કદાચ એવી છાપ ઉપસી કે તેમની સૌથી નબળી કૃતિ આ છે. આ અંગત અભિપ્રાય છે. તમને શું લાગે છે તે તમે કમેન્ટ કરી જણાવજો. ખાસ તો બીજી એક વાત કે આપણે હવેથી મોટે ભાગે જે નવલકથાઓ રજૂ થશે તેના નામ અલગ હોઈ શકે, પણ વાર્તા મૂળ સ્વરૂપે જ રહેશે. આ કામ કેમ કરવું પડે છે તેનું કારણ તો તમે સમજી શકો તેમ છો જ. અમારો પ્રયાસ ફક્ત ને ફક્ત પુસ્તકોને ઓડિયો સ્વરૂપે સાચવવાનો છે. કેટલા લોકો આ સાંભળશે તે મહત્વનું નથી, પરંતુ ખરેખર જે પુસ્તક પ્રેમીઓ છે અને હવે વાંચવા માટે સમય ફાળવી શકતા નથી, અથવા જેમને પુસ્તકો મળી શકતા નથી, તેવા ખાસ ચાહકો માટે આ લાઇબ્રેરી ફ્રીમાં મળી રહે તે જ અમારો પ્રયાસ છે. પહેલાં પણ જણાવ્યું છે કે અમે કોઈ પ્રોફેશનલ વક્તા કે રીડર્સ નથી, એટલે અવાજ કે આરો અવરો જેવા હોવા જોઈએ તે નથી. બસ અમને આ કામ કરવું ગમે છે એટલે કરીએ છીએ. આ કરતાં લગભગ હવે 50 જેટલા પુસ્તકો ઓડિયો સ્વરૂપે બનાવી લીધા છે, અને હજુ તો ઘણું સાહિત્ય અમારી લાઇબ્રેરીમાં છે. જેમ જેમ સમય મળે છે તેમ તેમ તેના પર કામ કરતા રહીએ છીએ, અને જે ખરેખર ચાહકો છે તેના સુધી પહોંચાડતા રહીએ છીએ. આ નવલકથા બાદ હવે બેક ટુ બેક કોમેડી અને થ્રિલની રાઇડ જેવી 3 લઘુ નવલ, કસબ, કરામત અને કમઠાણ પણ રજૂ થશે. અમારા અંગત મત મુજબ આ 3 લઘુ નવલ એટલી જોરદાર અને ફાસ્ટ પેસમાં લખાઈ છે કે વાર્તા એકવાર શરૂ થાય એટલે હવે આગળ શું થશે એ સતત મગજમાં ઘૂમતું રહે અને નવું પ્રકરણ શરૂ કરવું પડે. ટૂંકમાં વાર્તાનો અંત ન આવે ત્યાં સુધી તમને ચેન ન પડે. અંગાર, આખેટ, ઓથાર કે કટિબંધને અશ્વિની ભટ્ટની બેસ્ટ નવલકથા ગણવામાં આવે છે, પણ જો એકવાર આ 3 લઘુ નવલ વાંચશો કે સાંભળશો તો કદાચ તમારો અભિપ્રાય બદલાઈ પણ શકે. બસ, તો હવે દર વખતે જેમ કહીએ છીએ તેમ અમારો આ પ્રયાસ તમને ગમતો હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરજો, કમેન્ટ કરજો, અને વધારે ગમે તો અમારી ચેનલના સભ્ય બની શકો છો, અથવા થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. તો જલ્દી મળીએ કસબ લઘુ નવલ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.